દોસ્તો આ બે જણા છોકરીની લારી પાસે આવીને પૂછે છે કે શું આ રુસ્તમની દુકાન છે? તો છોકરી કહે છે કે હા રુસ્તમની દુકાન છે, બતાવો તમારે શું કામ છે? તો પછી આ ભાઈ કંઈક કાગળ કાઢવા લાગે છે તો આ છોકરી બહુ ડરી જાય છે અને કહે છે કે તમે અમારી લારી ના લઈ જતા, આની ઉપર અમારી રોજી રોટી ચાલે છે. અમે એમસીડી વાળાઓને કહ્યું હતું કે અમે લારી કાલે હટાવી દેશું, પણ અમને નથી ખબર કે આજે તમે આવી જશો. તો આ ભાઈ કહે છે ત્યારે હું કઈ તમારી લારી હટાવવા માટે નથી આવ્યો, પણ હું રુસ્તમનો નાનપણનો દોસ્ત છું. તો આ છોકરી કહે છે કે તમે કેવી વાત કરી રહ્યા છો? ક્યાં મારા પતિ અને ક્યાં તમે? તમને કોઈ ગલતફહેમી થઈ છે? તો આ ભાઈ કહે છે કે ના, મને કોઈ ગલતફહેમી નથી થઈ. લો તમે અત્યારે આ પેપર ઉપર સાઈન કરી દો, આ તમારા ઘરના પેપર છે. તો છોકરી કહે છે કે કોનું ઘર? અમે તો અહીંયા આગળ એક નાની ઝૂંપડીમાં રહીએ છીએ. તો આ ભાઈ કહે છે કે મને ખબર છે કે તમે અહીંયા બાજુમાં ઝૂંપડીમાં રહો છો, પણ આ તમારા નવા ઘરના પેપર છે. તો આ છોકરી કહે છે કે સાહેબ આ પેપર અમારા ઘરના કેવી રીતે હોઈ શકે છે? લો તમે આ પાછા લઈ જાઓ. તો આ ભાઈ કહે છે કે રુસ્તમ આવે ને એટલે આ કાગળ તમે એને બતાવી દેજો, અને આ લો મારું વિઝિટિંગ કાર્ડ તમે એને આપજો, પણ મારું નામ તમે એને ના બતાવતા, કેમ કે હું જાણવા માંગુ છું કે એના નાનપણના દોસ્તને ઓળખે છે કે નહીં. પછી આ બે ત્યાંથી જવા લાગે છે અને ગાડી પાસે આવી અને આ મેનેજર કહે છે કે સર તમે મને એ બતાવશો કે તમારા આ મામૂલી દોસ્ત માટે તમે 2 કરોડનો ફ્લેટ એના નામે કેમ કરી નાખ્યો? એનું કારણ શું છે? તો આ ભાઈ કહે છે કે અત્યારે મારી પાસે આ ગાડી, બંગલો, પૈસા જે પણ છે ને એ બધું એના કારણે છે, કેમ કે જ્યારે મારા પોતાના આવે મારો સાથ છોડી દીધો હતો ને ત્યારે એકલો મારી સાથે ઊભો હતો અને એ સમયે એને મારો સાથ આપ્યો હતો, એટલે મેં એના માટે આ કર્યું. તો મેનેજર કહે છે કે વાહ સર, તમારી દોસ્તીને સલામ છે. પછી થોડીક વાર પછી આ ભાઈ લારી ઉપર આવે છે. તો આ છોકરી એના પતિને કહે છે કે જો હવે કોઈ સાહેબ આયા હતા અને એ તમને તમારા દોસ્ત કહી રહ્યા હતા અને એમને ઘરના કાગળ આપ્યા છે અને એમનું વિઝિટિંગ કાર્ડ આપ્યું છે. તો આ ભાઈ કાર્ડ જોતા જ કહે છે કે આ તો મારા દોસ્ત સાગરનું નામ લખેલું છે. તો પત્ની કહે છે કે શું તમે એમને ખરેખર ઓળખો છો? તો પતિ કહે છે કે હા, એ મારા નાનપણનો દોસ્ત છે, અમે બે સાથે ભણેલા છે અને એક દિવસ એવો હતો કે એની પાસે કોઈ બિઝનેસ કરવા માટે પૈસા ના હતા, પણ મેં મારી જમીન વેચી અને એની મદદ કરી હતી અને આજે આટલો મોટો માણસ બની ગયો છે. પછી આ ભાઈના દોસ્તને મળવા જવા લાગે છે, પણ હવે તો આગળ જે થયું એ જોતા પહેલા હે અંબે માતા, જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસ ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો. પછી આ ભાઈના દોસ્ત પાસે આવીને કહે છે કે યાર મને તો લાગ્યું હતું કે તું આટલો મોટો માણસ બની ગયો છે, તો મને ભૂલી ગયો હશે. તો એનો દોસ્ત કહે છે કે જ્યારે મારો ખરાબ સમય હતો ત્યારે તે તારી દોસ્તીની ફરજ નિભાવી હતી અને આજે હું મારી દોસ્તીની ફરજ નિભાવી રહ્યો છું. તો દોસ્તો સાચો દોસ્તો એ જ કહેવાય જે હરેક સુખ દુઃખમાં આપણી સાથે રહે.